લુણાવાડામાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। રખડતા ઢોરના ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લુણાવાડાથી ગોધરા હાઈવે પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળ્યો। શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ રખડતા ઢોરનો આતંક સામે આવ્યો। વારંવાર રજૂઆત કરવા છતાં શૂન્ય કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રખડતા ઢોરને લીધે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પ્રશાસન રખડતા ઢોર સામે કાર્યવાહી કરે તેવી લોકોની માંગ છે। સંવાદદાતા વિશાલ જોડાયા છે વધુ વિગતો સાથે। વિશાલ, જણાવશો કે અગાઉ હાઈકોર્ટ દ્વારા પણ લાલ આંખ કરવામાં આવી છે રખડતા પશુઓને પકડવાની કામગીરી સામે, છતાં પણ લુણાવાડામાંથી આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત છે। ચોક્કસથી હિરલ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના જે મુખ્ય મથક લુણાવાડા છે ત્યાં અવારનવાર જે રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે રખડતા ઢોરને લઈને જે રાહદારી સહિત જે વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સોસાયટી વિસ્તાર હોય કે ખાસ હાઈવે વિસ્તાર હોય, ક્યાંક ને ક્યાંક જે ઢોરોનો છે જે જમાવડો જોવા મળી રહ્યો છે, જેને લઈને જે અસહ્ય રાહદારીઓ સહિત વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે। બીજી તરફ જે હાઈકોર્ટે ટકોર કરી છે તેને પણ લુણાવાડા નગરપાલિકા ધ્યાને લેતું નથી અને ખાસ કરીને કોઈને કોઈ સોસાયટી વિસ્તાર અને ચોરાઓ ઉપર મલ્લયુદ્ધ આખડાઓનું જોવા મળતું હોય છે, જેને લઈને વાહનો સહિત જે રાહદારીઓ છે તેને નુકસાન થતું હોય છે। ખાસ કરીને લુણાવાડા નગરપાલિકાને જે રીતે જાણ કરવામાં આવી છે કે ભાઈ પાંજરાપોળમાં પૂરો, તેમ છતાં પણ હાલ કોઈ પણ કાર્યવાહી ન થતા હાલ નગરજનોનો રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ વિશાલ, તમામ માહિતી બદલ આભાર। સુરતના માંગરોળના